ઋષિ વિશ્વામિત્ર બે યુવાન રાજકુમારો એટલે કે રામ અને લક્ષ્મણ સાથે મિથિલામાં પ્રવેશે છે. હા, જનકપુરીમાં. હા, જનકપુરી. અને તેમનો પ્રવેશ કોઈ સામાન્ય પ્રવેશ નથી. આખું નગર તેમને જોવા માટે ઉમટી પડે છે. અને આ એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક દ્રશ્ય છે. મિથિલાના રાજા જનક, જેઓ પોતે એક રાજર્ષિ છે. રાજર્ષિ એટલે રાજા હોવા છતાં એક ઋષિ જેવું સ્તર. હા, બિલકુલ. રાજા હોવા છતાં અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક સ્તર ધરાવે છે. તેઓ પણ રામને જોતા જ મંત્રમુગ્ધ થઈ જાય છે. તુલસીદાસે અહીં બતાવ્યું છે કે જ્યારે શુદ્ધ દિવ્યતા તમારી સામે આવે ને, ત્યારે તમારું બધું જ્ઞાન અને પદ ગૌણ બની જાય છે. એટલે પેલી ભીડ જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ છે, તે રામના તેજસ્વી સ્વરૂપથી સંમોહિત છે. આખો માહોલ એકદમ ઘોંઘાટ ભર્યો અને ઉત્સવ જેવો છે. હા, એકદમ પબ્લિક સ્પેક્ટેકલ. પણ મને અહીં એ વાત રસપ્રદ લાગે છે કે તુલસીદાસ અહીં એક જબરદસ્ત સિનેમેટિક શિફ્ટ આપે છે. આટલી મોટી ભીડમાંથી દ્રશ્ય અચાનક જ એકદમ શાંત બની જાય છે. બરાબર. પુષ્પવાટિકાનું દ્રશ્ય. હા. બીજા દિવસે સવારે પૂજા માટે ફૂલો લેવા રામ અને લક્ષ્મણ રાજા જનકના સુંદર બગીચામાં જાય છે. અને એ જ સમયે સીતા ગૌરી માતાના મંદિરે પૂજા કરવા આવે છે. અને આ બગીચાની નીરવ શાંતિમાં રામ અને સીતા પહેલીવાર એકબીજાને જુએ છે. જો, આ ક્ષણ સાહિત્યની સૌથી સુંદર ક્ષણોમાંની એક છે. આ કોઈ સામાન્ય પ્રથમ દૃષ્ટિનું આકર્ષણ નથી. વાર્તામાં એવું દર્શાવ્યું છે કે જ્યારે સીતા રામના તેજસ્વી ચહેરાને જુએ છે, ત્યારે તે ભાવવિભોર થઈ જાય છે. અને પછી તરત જ પોતાની આંખો બંધ કરી દે છે. બરાબર. મને આ આંખો બંધ કરવાવાળી વાત બહુ જ આશ્ચર્યજનક લાગતી હતી. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સુંદર વ્યક્તિને જોઈએ ત્યારે તો આપણી નજર હટતી નથી. સાચી વાત છે. તો સીતા આંખો કેમ બંધ કરી દે છે? શું આ કોઈ અત્યંત તેજસ્વી પ્રકાશને અચાનક જોવાથી આંખો અંજાઈ જવા જેવી પ્રતિક્રિયા છે? એ એકદમ સચોટ તુલના છે. આ આંખો અંજાઈ જવાની જ પ્રતિક્રિયા છે, પણ ભૌતિક પ્રકાશથી નહીં, આધ્યાત્મિક પ્રકાશથી. ઓહ, આધ્યાત્મિક પ્રકાશ. હા, જ્યારે બે આત્માઓ યુગો પછી એકબીજાને ઓળખે છે ને, ત્યારે તે અનુભવ એટલો પ્રબળ હોય છે કે ભૌતિક આંખો તેને સહન કરી શકતી નથી. સીતા આંખો બંધ કરીને રામની એ છબીને પોતાના હૃદયમાં ઉતારી લે છે. અરે વાહ! એટલે આ એક એવું જોડાણ છે જ્યાં શબ્દોની કોઈ જ જરૂર નથી. બિલકુલ નહીં. પણ મારો એક મોટો પ્રશ્ન એ છે કે જો આત્માઓનું આ જોડાણ શબ્દો વિના જ સ્થાપિત થઈ ગયું હતું અને બંને પક્ષે આ વાત નક્કી જ હતી, તો પછી પેલા સ્વયંવરના મોટા દેખાડાની શી જરૂર હતી? શા માટે આખા દેશના રાજાઓને બોલાવીને સ્પર્ધા યોજવી? બહુ જ સારો પ્રશ્ન છે. આ સમજવા માટે આપણે પ્રાચીન ભારતના ધર્મના ખ્યાલને સમજવો પડે. ઓકે. પુષ્પવાટિકાનું જોડાણ એ તેમનો અંગત પ્રેમ હતો. પરંતુ રામ માત્ર એક સામાન્ય પ્રેમી નથી. તેઓ એક આદર્શ રાજકુમાર છે અને સીતા એક રાજ્યની રાજકુમારી છે. બરાબર છે. સામાજિક ધર્મ અને મર્યાદા જાળવવા માટે રામે પોતાની યોગ્યતા દુનિયા સામે સાબિત કરવી જ પડે. રામ માત્ર ચોરી છુપીથી સીતાને પામી ન શકે. તેમણે ભરી સભામાં પોતાની દિવ્ય ક્ષમતા પુરવાર કરવી પડે. તો સામાજિક ધર્મના પાલન માટે આપણે બગીચાની શાંતિ છોડીને ફરી પાછા પેલા ઘોંઘાટવાળા મંડપમાં જઈએ છીએ? હા, અને અહીં આવે છે પેલો મહાન પડકાર. ગુરુ વિશ્વામિત્ર અને બંને રાજકુમારો મંડપમાં પ્રવેશે છે. રાજા જનકે એવી શરત મૂકી છે જે સાંભળવામાં જ અશક્ય લાગે છે. ભગવાન શિવનું અત્યંત ભારે ધનુષ્ય ત્યાં મૂકવામાં આવ્યું છે. અને જે કોઈ તેને ઉપાડીને તેના પર પ્રત્યંચા એટલે કે દોરી ચઢાવશે, તેની સાથે સીતાના લગ્ન થશે. અને ત્યારબાદ જે દ્રશ્ય સર્જાય છે તે અહંકારના કચ્ચર ઘાણનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. ચોક્કસપણે. એક પછી એક શક્તિશાળી રાજાઓ પોતાના મસલ્સ ફૂલાવીને આવે છે. તેઓ આખી જિંદગી યુદ્ધો જીત્યા છે. તેમનો અહંકાર આસમાને છે. પણ જ્યારે તેઓ આ શિવ ધનુષ્યને ઉપાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે 1 ઇંચ પણ ખસતું નથી. બિલકુલ. વાર્તામાં તો એમ પણ આવે છે કે 10,000 રાજાઓ એક સાથે બળ લગાવે છે, છતાં તે ધનુષ્ય હલતું નથી. 10,000 રાજાઓ એક સાથે? હા. અરે, આ મને આધુનિક પોપ કલ્ચરના પેલા ઉદાહરણની સીધી યાદ અપાવે છે. મતલબ માવલની ફિલ્મોમાં પેલો થોરનો હથોડો હોય છે ને, મ્યોલનીર. અરે હા, બહુ જ સરસ કમ્પેરિઝન છે આ. જો તમે અંદરથી લાયક નથી તો તમે ગમે તેટલી શારીરિક તાકાત લગાવો અથવા આખી સુપરહીરોની ટીમ ભેગી કરી લો, એ હથોડો જમીન પરથી ઊંચો થતો જ નથી. કારણ કે પ્રશ્ન વજનનો છે જ નહીં,
યોગ્યતાનો છે. બિલકુલ. આ થોરના હથોડાવાળું રૂપક અદ્ભુત છે. શિવધનુષ્યની પાછળનું મિકેનિઝમ પણ બરાબર એવું જ છે. આ ધનુષ્ય માત્ર લાકડાનો ટુકડો નથી, તે એક ઈગો ડિટેક્ટર છે, એટલે કે અહંકાર માપક. ઓહો, ઈગો ડિટેક્ટર. હા, પેલા રાજાઓ જેમ જેમ શારીરિક તાકાતનું પ્રદર્શન કરવા જોર લગાવે છે, તેમ તેમ તેમનો અહંકાર વધતો જાય છે. અને ધનુષ્યની વિશેષતા એ છે કે ઉપાડનારનો અહંકાર જેટલો મોટો, ધનુષ્યનું વજન એટલું જ વધારે. એટલે જ પેલા બધા રાજાઓ નિષ્ફળ જાય છે, કારણ કે તેઓ શક્તિથી દિવ્યતાને જીતવા માંગતા હતા. એક્ઝેક્ટલી. આ વાત બિલકુલ તર્કબદ્ધ લાગે છે. પણ મારું ધ્યાન રાજા જનક પર જાય છે. જ્યારે આ બધા રાજાઓ નિષ્ફળ જાય છે, ત્યારે જનક ભાંગી પડે છે. હા. તેઓ અત્યંત દુઃખી હૈયે ભરી સભામાં જાહેર કરે છે કે પૃથ્વી વીર વિહોણી થઈ ગઈ છે. જો તેમને ખબર હોત તો તેમણે આવી શરત રાખી જ નહોત. બરાબર. હવે મારો સવાલ એ છે કે જનક તો રાજર્ષિ છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન ધરાવતા સૌથી સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. તો એક લાકડાનું ધનુષ્ય કોઈ ઉપાડી ન શક્યું, એમાં તેઓ જાહેરમાં આટલો બધો વિષાદ કેમ વ્યક્ત કરે છે? આવું મેલોડ્રામા શા માટે? હું સમજાવું. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. જનકનો વિષાદ અહીં એક જ્ઞાની રાજાનો નથી, પણ એક નિસહાય પિતાનો છે. અચ્છા, પિતા તરીકે. હા. જ્યારે તેઓ જુએ છે કે દુનિયાના તમામ ભૌતિક બળ નિષ્ફળ ગયા છે, ત્યારે તેમને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા સતાવે છે. તુલસીદાસે અહીં માનવીય મર્યાદાની ચરમસીમા દર્શાવી છે. ભલે તમે ગમે તેટલા જ્ઞાની હો, પણ જ્યારે પિતૃત્વનો બોજ અને સામાજિક અપેક્ષાઓનું દબાણ આવે, ત્યારે સામાન્ય મનુષ્ય ભાંગી પડે છે. અને આ વિષાદ જરૂરી હતો. શા માટે? કારણ કે જ્યાં સુધી મનુષ્ય પોતાની લાચારીનો સંપૂર્ણ સ્વીકાર નથી કરતો, ત્યાં સુધી દિવ્ય શક્તિ પોતાનું કાર્ય શરૂ કરતી નથી. ઓહ, એટલે અંધારું જેટલું ઘેરું, સવાર એટલી જ નજીક. બિલકુલ. પણ જનકના આ નિરાશાજનક શબ્દો સાંભળીને દરબારમાં બધા શાંત નથી રહેતા. જનકના આ શબ્દો રામના નાના ભાઈ લક્ષ્મણ માટે અસહ્ય બની જાય છે. હા, લક્ષ્મણ ભારે ક્રોધિત થઈ જાય છે. તેઓ ઊભા થઈને સીધો પડકાર ફેંકે છે કે જ્યાં રઘુવંશીઓ હાજર હોય ત્યાં આવું અપમાનજનક વાક્ય ન બોલાવવું જોઈએ. તેઓ તો એમ પણ કહે છે કે જો રામની આજ્ઞા હોય તો હું આ શિવધનુષ્યને એક સામાન્ય વૃક્ષની ડાળીની જેમ ઉખેડીને ફેંકી દઉં. જુઓ, લક્ષ્મણની આ પ્રતિક્રિયા વાર્તાનો સૌથી મહત્વનો કોન્ટ્રાસ્ટ પૂરો પાડે છે. વિરોધાભાસ. કેવી રીતે? લક્ષ્મણ યુવાન છે, ગરમ લોહી છે, તેમની પાસે શક્તિ છે, અને તે શક્તિ સાથે ભારોભાર આક્રમકતા પણ છે. આ એ જ આક્રમકતા છે જેને દુનિયા સામાન્ય રીતે તાકાત માને છે. સાચી વાત છે. તુલસીદાસ ઈરાદાપૂર્વક લક્ષ્મણનો ક્રોધ દર્શાવે છે, જેથી શ્રોતાઓને સમજાય કે માત્ર શારીરિક બળ કે ગુસ્સો સમસ્યાનો ઉકેલ નથી. જો લક્ષ્મણે ધનુષ્ય તોડ્યું હોત તો તે અહંકાર અને ક્રોધનું પ્રદર્શન ગણાત. એટલે જ વિશ્વામિત્ર લક્ષ્મણને શાંત પાડીને બેસાડી દે છે. આ વિરોધાભાસ ખરેખર અદ્ભુત છે. એક તરફ પેલા અહંકારી રાજાઓનો પરસેવો, બીજી તરફ રાજા જનકનો આર્તનાદ અને ત્રીજી તરફ લક્ષ્મણનો ભભૂકતો ક્રોધ. આખા મંડપમાં ટેન્શન એટલું વધી ગયું છે કે જાણે હવા પણ શ્વાસ લેતા ડરતી હોય. અને આ બધી અંધાધૂંધી વચ્ચે ગુરુ વિશ્વામિત્ર રામ તરફ જુએ છે. રામ ઊભા થાય છે. તેમના ચહેરા પર ન કોઈ ગભરાહટ છે, ન કોઈ ગુસ્સો. તેઓ એકદમ શાંત પગલે ધનુષ્ય તરફ આગળ વધે છે. અને આ એક ક્ષણ છે જ્યાં વાર્તા શક્તિને નવી વ્યાખ્યા સ્થાપિત કરે છે. રામ કોઈ હાવભાવ નથી કરતા. તેઓ ધનુષ્ય પાસે જાય છે અને તેને એવી સહજતાથી પકડે છે જાણે કોઈ નાનું બાળક રમકડું ઉઠાવતું હોય. રામનો આ અભિગમ જ ધનુષ્યના વજનને શૂન્ય કરી નાખે છે. કારણ કે રામ પાસે શક્તિ છે, પણ અહંકાર નથી. આ ક્રિયા માટે વપરાયેલું ઉદાહરણ તો મારા મગજમાં છપાઈ ગયું છે. એટલે તુલસીદાસ લખે છે કે રામે શિવધનુષ્યને એવી રીતે ઉપાડી લીધું જેમ એક જંગલી હાથી શેરડીના સાંઠાને રમતવાતમાં મૂળમાંથી ઉખેડી નાખે છે. બહુ જ સુંદર વર્ણન છે. હા, જરા વિચારો, હાથી જ્યારે શેરડી ઉખેડે છે ને, ત્યારે તેના ચહેરા પર કોઈ ટેન્શન નથી હોતું. બસ સહજતાથી સૂંઢ લપેટીને શેરડી ખેંચી લે છે. પેલા રાજાઓ જે ધનુષ્યને ખસેડી પણ નહોતા શક્યા, તેને રામે શેરડીની જેમ ઉઠાવી લીધું. પેલા રાજાઓ માટે તો આ માનસિક રીતે ભાંગી નાખનારી ક્ષણ હતી. અને જે રીતે ધનુષ્ય તૂટે છે તે પણ એટલું જ પ્રતિકાત્મક છે. રામ ધનુષ્ય પર દોરી ચડાવે છે,
તેને તપાસવા માટે કાન સુધી ખેંચે છે અને કરડર ભૂસ. હા, ધનુષ્ય 2 ટુકડા થઈ જાય છે. અને એ અવાજ, કલ્પના કરો કે હજારો લોકોથી ભરેલો મંડપ એકદમ શાંત છે અને અચાનક વીજળી ત્રાટકવા જેવો ભયંકર વિસ્ફોટ થાય છે. વાર્તા મુજબ આ અવાજ એટલો પ્રચંડ હતો કે તેણે આખી પૃથ્વીને ધ્રુજાવી દીધી. આ માત્ર લાકડાના તૂટવાનો અવાજ નહોતો. સાચું, આ અવાજ શારીરિક નહોતો, તે અસ્તિત્વના સ્તરનો અવાજ હતો. આ અવાજ હતો પેલા 10,000 રાજાઓના સામૂહિક અહંકારના તૂટવાનો. બરાબર. રાજા જનકની નિરાશાના અંતનો અને જૂની ઘોંઘાટવાળી શક્તિ વ્યવસ્થાના પતનની ઘોષણાનો. રામે પોતાની શાંતિથી અહંકારની સૌથી મોટી ઇમારતને તોડી પાડી હતી. આ કાન ફાડી નાખનારા અવાજ પછી આપણે એવું લાગે કે હવે કોઈ મોટું યુદ્ધ થશે કે હાહાકાર મચી જશે. પણ અહીં વાર્તા ફરી એકવાર ગિયર બદલે છે. આખી એક એક્શન ફિલ્મના ક્લાઇમેક્સમાંથી દ્રશ્ય અચાનક જ અત્યંત કાવ્યાત્મક અને શાંત બની જાય છે. જનકની ચિંતા ગાયબ થઈ ગઈ છે અને મંડપમાં મંગળ ગીતો ગાતી સખીઓ વચ્ચેથી સીતા રામ તરફ આગળ વધે છે. આ દ્રશ્ય વિજયની સાચી પૂર્ણતા દર્શાવે છે. માત્ર શક્તિ પ્રદર્શન પૂરતું નથી હોતું. જ્યારે શક્તિ, જે રામનું પ્રતીક છે, તેને સૌંદર્ય અને સમર્પણ, જે સીતાનું પ્રતીક છે, તેનો સાથ મળે છે, ત્યારે જ સર્જન પૂર્ણ થાય છે. સીતાની ચાલનું વર્ણન તુલસીદાસે એક યુવાન હંસ સાથે કર્યું છે, જે શાંતિ અને ગરિમાનું પ્રતીક છે. અને પછી એ દ્રશ્ય આવે છે જેણે મને ખરેખર આશ્ચર્યચકિત કરી દીધો. જ્યારે સીતા પોતાના હાથ ઊંચા કરીને રામને વરમાળા પહેરાવે છે, ત્યારે એનું વર્ણન કંઈક આવું છે કે જાણે કમળની જોડી શરમાતા ચંદ્રને આવરી રહી હોય. હા, સાંભળવામાં બહુ કાવ્યાત્મક લાગે છે, પણ મારે સમજવું છે કે આની પાછળનું તર્ક શું છે. શા માટે કમળ અને ચંદ્ર? જુઓ, આ રૂપકની સુંદરતા તેના વિરોધાભાસમાં છુપાયેલી છે. પ્રકૃતિનો સીધો નિયમ છે કે કમળ હંમેશા સૂર્યપ્રકાશમાં ખીલે છે, બરાબર? હા, સૂર્ય તરફ જ આકર્ષાય છે. ચંદ્ર સાથે કમળનો કોઈ સંબંધ નથી હોતો. પરંતુ અહીં રામનો ચહેરો એટલો શાંત અને શીતળ છે કે તેની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી છે. અને સીતાના હાથ સુંદર કમળ સમાન છે. પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ જઈને આ કમળ ચંદ્ર તરફ ખેંચાઈ રહ્યા છે. ઓહ વાહ! આનો અર્થ એ છે કે રામ અને સીતાનો પ્રેમ દુનિયાવી કે ભૌતિક નિયમોથી બંધાયેલો નથી. તે એક એવો દિવ્ય પ્રેમ છે જે પ્રકૃતિના નિયમોને પણ બદલી શકે છે. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. પ્રકૃતિના નિયમોની પારનું દિવ્ય જોડાણ. અને જ્યારે આ વિજયમાળા રામના ગળામાં પડે છે, ત્યારે આકાશમાંથી દેવતાઓ ફૂલોની વર્ષા કરે છે. બિલકુલ. આપણે જો આખી યાત્રાને જોઈએ ને, મિથિલામાં તેમના પ્રવેશથી લઈને પુષ્પવાટિકામાં આંખોના મિલન સુધી અને શિવધનુષ્યના ભંગથી લઈને વિજયમાળા સુધી, આખી કથા એક જ સિદ્ધાંત પર ચાલે છે. શક્તિ ત્યારે જ અજેય બને છે જ્યારે તે આંતરિક શાંતિ સાથે જોડાયેલી હોય. રાજાઓની આક્રમકતા નિષ્ફળ ગઈ, લક્ષ્મણનો ક્રોધ અટકી ગયો, પણ રામની નિર્લેપ શાંતિ વિજયી બની. સાચી વાત. આ જ તો ખરી શીખ છે. આપણે વારંવાર માની લઈએ છીએ કે જો આપણે મોટો અવાજ નહીં કરીએ, આપણો પ્રભાવ નહીં પાડીએ, તો લોકો આપણને કચડી નાખશે. આપણે ગુસ્સાને આપણી ઢાલ બનાવીએ છીએ. પણ ગુસ્સો એ શક્તિ નથી, તે શક્તિહીનતાની નિશાની છે. ખરી તાકાત તો એ છે કે તમે મોટા પડકાર સામે શાંત ઊભા રહી શકો. આ કથા આપણને એ જ શીખવે છે કે પડકારોને તોડવા માટે તમારે અહંકારી બનવાની જરૂર નથી. અંદરથી સ્થિર રહેવું એ જ સૌથી મોટી સિદ્ધિ છે. તમારું કાર્ય આપોઆપ અવાજ કરશે. તમારે બૂમો પાડવાની જરૂર નથી. અદ્ભુત. અને હવે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અંતે હું શ્રોતાઓને એક વિચારવા મજબૂર કરી દે તેવા પ્રશ્ન સાથે છોડવા માંગુ છું. આપણે આ પ્રાચીન કથા તો સાંભળી, પણ જરા તમારા પોતાના જીવન પર નજર કરો. આપણા આધુનિક જીવનમાં પણ આપણે રોજ આવા અદૃશ્ય શિવધનુષ્ય સામે ઊભા હોઈએ છીએ. આ કદાચ આપણી નોકરીનું દબાણ હોઈ શકે, પારિવારિક જવાબદારીઓનો બોજ, અથવા સમાજની અપેક્ષાઓનું ભારેખમ વજન. બરાબર. પ્રશ્ન એ છે કે જ્યારે તમે તમારા જીવનના આ શિવધનુષ્યને ઉઠાવવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમારો અભિગમ કેવો હોય છે? શું તમે પેલા અહંકારી રાજાઓની જેમ માત્ર બળજબરીથી તેને ઉઠાવવા જાઓ છો? કે પછી લક્ષ્મણની જેમ ક્રોધથી? હા, કે પછી તમે રામની જેમ
અંદરથી સંપૂર્ણ શાંત રહીને કોઈપણ જાતના દેખાડા વિના સહજતાથી તમારા પડકારોને સ્વીકારો છો? વિચારો કે જો આપણે આપણી સમસ્યાઓ સામે લડવાનું છોડીને માત્ર આપણી આંતરિક લાયકાત વધારવા પર ધ્યાન આપીએ તો શું આપણા જીવનના અશક્ય લાગતા ધનુષ્ય પણ રમતવાતમાં ઉકલી નહીં જાય? બહુ જ ઊંડો વિચાર છે આ. આ જ વિચાર સાથે આજના આ સુંદર વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા દૃષ્ટિકોણ સાથે. આવજો.